ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની ઓફિસમાં એસીબીએ ટ્રેપ કરી લાંચિયા ઓપરેટરને 5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો। પશુપાલકે 2 લાખની લોન મૂકી હતી। આ લોન મંજૂર કરવા માટે અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન કચેરીના મેનેજર સુરેશ કટારા અને ઓપરેટર જગદીશ પરમારે 5,000ની લાંચ માંગી હતી। જો કે પશુપાલક લાંચ આપવા તૈયાર ન હોવાથી અરવલ્લી એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીએ ટ્રેપ કરીને લાંચિયા ઓપરેટરને ઝડપી પાડ્યો હતો। ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની ઓફિસમાં એસીબીએ ટ્રેપ કરી લાંચિયા ઓપરેટરને 5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો। પશુપાલકે 2 લાખની લોન મૂકી હતી। આ લોન મંજૂર કરવા માટે અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન કચેરીના મેનેજર સુરેશ કટારા અને ઓપરેટર જગદીશ પરમારે 5,000ની લાંચ માંગી હતી। જો કે પશુપાલક લાંચ આપવા તૈયાર ન હોવાથી અરવલ્લી એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીએ ટ્રેપ કરીને લાંચિયા ઓપરેટરને ઝડપી પાડ્યો હતો।